ધોરાજીમાં આંગણવાડી વર્કરો પગાર વધારા મુદ્દે સૂત્રોચ્ચાર કરતા ધોરાજી પોલીસે 85 થી 90 જેટલી મહિલાઓની અટકાયત કરી હતી। ધોરાજીમાં આંગણવાડી વર્કરો દ્વારા પગાર વધારા મુદ્દે આંદોલન દિવસે ને દિવસે વેગવંતું બનતી રહ્યું છે। જ્યારે આંગણવાડી વર્કર જ્યોતિબેન અને ચેતનાબેન જાગાણીએ જણાવ્યું હતું કે દેશના ભાવિનું સિંચન કરનારી બહેનોનું લઘુત્તમ વેતનમાં હજુ ક્રિયા સુધી શોષણ કરવામાં આવશે અને સરકારે બજેટમાં પગાર વધારાની જાહેરાત કરી છે તે માત્ર ને માત્ર સરકારની નામના માટે કરી છે। સતત કામ કરતી બહેનોના પગારમાં સરકારે નજીવો પગાર વધારો આપી અને સરકારમાં બેસેલ જવાબદારોએ બહેનોની મજાક પણ ઉડાવી છે। આજે અમે આ બેસણું રાખ્યું છે કે સરકારે ભાજપ સરકારે અમારું કાંઈ પણ પ્રશ્નના હલ કર્યા નથી। અમારા પગાર વધારો કર્યો તો જાણે કૂતરાને રોટલાનો કટકો નહીં હોય એ રીતે આપેલું છે। તો અમે એ માંગ માટે થઈને આ સરકારનું બેસણું રાખેલું છે અને આ સરકાર અમારી માટે મરી કરવાની છે અને હવે અમારું બજેટ નહીં વધારે તો અમે કોઈ કામગીરી કરવા માંગતા નથી અને અમે વધારાની જે કામગીરી આપે છે એ પણ અમે કરેલી છે। આંદોલનના ભાગરૂપે ધોરાજી ખાતે ગેલેક્સી ચોક ખાતે ધોરાજી તાલુકાની 80 થી 90 જેટલી મહિલાઓએ સરકારનું બેસણું રાખ્યું હતું અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। અલ્પેશ ત્રિવેદી, વી ન્યૂઝ, ધોરાજી, રાજકોટ।